એની એક તમને ઉદાહરણ દ્વારા વાત સમજાવું કે 7 વર્ષ પહેલાં આપણા ડિફેન્સ સેક્ટરની નિકાસ 1000 કરોડની હતી. હવે અત્યારે વધીને 20,000 કરોડ થઈ ગઈ અને 2028-29માં એનું લક્ષ્ય 1 લાખ કરોડ છે. મિત્રો, 2028-29માં 5 લાખ કરોડનું ઉત્પાદન ડિફેન્સ સેક્ટર કરશે અને એમાંથી 1 લાખ કરોડની નિકાસ કરશે. આવા ટાર્ગેટના વોકડા છે મિત્રો. અને એનો આપણે એક શેર ડિફેન્સનો પહેલો લઈએ કે DCM સિસ્ટમ લિમિટેડ. 334.10 પૈસા ઉપર આ કંપની ટ્રેડ થઈ રહી છે. લિસ્ટેડ થયા પછી એ ખૂબ નીચે આવી હતી અને નીચે આવ્યા પછી જે નીચામાં જાણે ખરીદી કરી એના પૈસા ડબલ કરી દીધા છે. આ કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેશન, કેબલ, વાયરિંગનું કામ કરે છે. મિસાઇલ અને રડાર સાથે કેવી રીતે કનેક્ટ કરવું અને એમાં ઈસરો અને બીજી જગ્યાએ જે જે ડિફેન્સના સાધનો છે તેના વાયરિંગનું કામ આ કંપની કરે છે. આ કંપની 75% એક્સપોર્ટ કરે છે અને કંપનીનું માર્કેટ કેપ 3,722 કરોડનું છે. PE 44.33 છે. EPS 8.6 છે. અને હવે તમે વાત કરું કે આ કંપની થોડીક ઘટે તો તમારે એમાં ચાન્સ લેવો પડે અને 1 વર્ષમાં તમારા પૈસા 25%થી પણ વધારે રિટર્ન અપાવી શકે તેવી કંપની છે. હવે આપણે એના વોકડાની વાત કરીએ, શેરના વેચાણના વોકડા, તો 2021માં 641 કરોડ, 22માં 1102 કરોડ અને 2023માં 1254 કરોડ. નફો 2021માં 30 કરોડ, 22માં 66 કરોડ અને 23માં 72 કરોડનો નફો કર્યો છે. હવે પ્રમોટરના હોલ્ડિંગની વાત કરીએ તો 62.30% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 6.75% FIC છે અને 11.47% મિત્રો DI એટલે મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે. આવી નાની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ખૂબ કહેવાય અને 19.39% પબ્લિકનું હોલ્ડિંગ છે. એના પછીનો બીજો સ્ટોક છે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી અને EV. ઓનો પણ એક સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. બજારના ટ્રેન્ડ અને ફ્યુચરને ફોલો કરો તો જ તમારા પૈસા બને. અત્યારે બજારનો ટ્રેન્ડ રેલવે, ડિફેન્સ, રિન્યુએબલ આ સેક્ટરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સરકારનો પણ એમાં ખૂબ ફોકસ છે. તો આવો એક શેર તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. અને મિત્રો, તમારે ગ્રીન એનર્જીમાં તમે કોઈ પણ શેર પસંદ કરી શકો, નિસૂચવેલો શેર કે બીજો કોઈ શેર, પરંતુ તમારે એક શેર ગ્રીન એનર્જી સેક્ટરનો રાખવો પડે. હવે EV સેક્ટરનું માર્કેટ 49% CAGRથી ગ્રોથ કરી રહ્યું છે અને 2022-2030માં 10 મિલિયન યુનિટ સેલ્સ કરવાનો EV સેક્ટરનો ટાર્ગેટ છે. EVના સ્ટોક અત્યારે હાઈ લેવલ ઉપર ચાલી રહ્યા છે. એમાં કરેક્શન આવે તો જ એમાં એન્ટર થઈ શકાય એવું છે. રિન્યુએબલ એનર્જીમાં 2022-થી 9.83% ગ્રોથથી વધારો થઈ ગયો છે. અને હવે આપણે સ્ટોકની વાત કરીએ, જેન્સોલ એન્જિનિયરિંગ. આ કંપનીનું નામ છે જેન્સોલ એન્જિનિયરિંગ. એનો ભાવ છે 1217 રૂપિયા. હાઈ રિસ્કવાળી કંપની છે મિત્રો. આ કંપનીએ હમણાં બોનસ પણ આપી ચૂકી છે, 1 વર્ષમાં 300% અને લાઈફ ટાઈમ 5,658% કંપનીએ રિટર્ન આપ્યું છે. સ્ટોક ખૂબ ઊંચો જતો રહ્યો છે. સાવચેતીથી એમાં રોકાણ કરવું જોઈએ. કંપની
સોલર પેનલ લગાવવાનું કામ કરે છે, ઈવી સેક્ટરમાં કામ કરે છે. અને પુણેમાં આ કંપનીનો પુણેમાં ઈવી મેન્યુફેક્ચરિંગનો એક પ્લાન્ટ છે. તેની પાસે મજબૂત ગ્રાહકો છે. હવે વાત કરીએ કે 2023માં $22 બિલિયન ઈવી સેક્ટરનો ગ્રોથ છે. એ 9% દરે વધે તો 2032માં $47 બિલિયન એ બિઝનેસ બની શકે એમ છે. હવે આ કંપનીના ગ્રોથની વાત કરો તો એને સોલારમાં 2017માં 12.78 ગીગાવોટ સોલાર ઉત્પાદન કરી અને 32% ગ્રોથથી FY 2023માં 16,778 ગીગાવોટ સોલાર એનર્જી ઉત્પાદન કરેલ છે. કંપનીનો માર્કેટ કેપ 4,607 કરોડ છે. PE 82 છે. PE ખૂબ ઊંચો છે મિત્રો. પ્રમોટરનું હોલ્ડિંગ 62.60% છે. FIC 2.94% છે. DI 0.84% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.62% છે. હાઈ રિસ્કવાળી કંપની છે. 4 વ્હીલરમાં, ઈવી બસમાં, ઈવી 2 વ્હીલરમાં અને ઈવી વાહનો પણ આ કંપની કામ કરી રહી છે મિત્રો. હવે ત્રીજો કંપની છે મિત્રો કન્સ્ટ્રક્ટર કે બાંધકામ ક્ષેત્રની કંપની. અને આ સેક્ટરમાં સરકારનું ખૂબ ફંડિંગ આવી રહેલું છે અને રોડ ઇન્ફ્રા ઉપર ખૂબ કામ થઈ રહ્યું છે. સ્ટીલ પાઇપથી બનાવતી કંપની જેનું ઉત્પાદનમાંથી જે સારા 10 સ્ટોક છે એમાંથી આપણે આ સ્ટોક પસંદ કર્યો છે. 7.8% CAGRથી ગ્રોથ કરે છે. પરંતુ 2023માં આ જે પાઇપ બનાવતી કંપનીઓનો ગ્રોથ 3 ગણો થઈ ગયો છે. પાઇપ બનાવતી કંપની જોરદાર ડિમાન્ડ છે. 4 મિલિયન ટન પાઇપની ડિમાન્ડ ગેસ અને ઓઇલ ક્ષેત્રમાં છે મિત્રો. અને એમાંથી આપણે જે પસંદ કરી તે કંપનીનું નામ છે વિનેશ પાઇપ. આ કંપની આપણા ગુજરાતની કંપની છે અને કચ્છની કંપની. આ કંપની નિકાસ માટે ખૂબ પ્રોત્સાહન એને મળેલું છે. કંડલા અને મુદ્રા આ 2 બંદરો એને નજીક છે અને ઓછી કોસ્ટમાં એ નિકાસ કરે છે. એ એનો પ્લસ પોઈન્ટ છે. 1 વર્ષમાં કંપનીએ એના પર ઇન્વેસ્ટરોને પૈસા ડબલ કરી નાખ્યા. 5 વર્ષમાં પૈસા 4 ગણા કંપનીએ કરીને આપ્યા છે એના રોકાણકારોને. અને ભવિષ્યમાં પણ આ પૈસા તમારા ગ્રોથ કરાવી શકે છે. કેમિકલ સેક્ટર, એન્જિનિયરિંગ સેક્ટર, ફર્ટિલાઇઝર સેક્ટર અને રેલવે સેક્ટરમાં પણ આ કંપનીનો પ્રોડક્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રોથ અને જોરદાર કંપનીનો ગ્રોથ છે. હવે એનું જે લોકેશન છે એ ખૂબ મહત્ત્વનું છે. એની આપણે વાત કરી કે એના માલના નિકાસ માટે એ સારામાં સારું કામ કરે. કંપની ડીડાગઢ વેગનને માલ પૂરો પાડે છે અને કંપની રેલવે સેગમેન્ટમાં રેલવેના જે નવા એના સ્ટેશનોનું આધુનિકરણ થાય છે. પછી જે એરપોર્ટનું જે આધુનિકરણ થાય છે તેમાં કંપનીનો ખૂબ માલ વપરાઈ રહ્યો છે. L&T, વોલ્ટાસ, ટોરન્ટ પાવર આવી સારી કંપનીઓ એના ગ્રાહકમાં છે અને નવી કંપનીઓને મોટી જે નવી કંપનીઓ છે એને એના ગ્રાહકોમાં સમાવેશ કરી છે કંપની. હવે કંપનીનું માર્કેટ કેપ છે 3,394 કરોડ. એકદમ નાની કંપની છે. એનો ભાવ છે 1672 રૂપિયા. 52 વીક હાઈ છે 1775 રૂપિયા અને 52 વીક લો છે 780 રૂપિયા. PE છે 45 રૂપિયા. હવે સેલ્સ ગ્રોથ 55% દરે એનું સેલ્સ વધી રહ્યું છે અને પ્રોફિટ ગ્રોથ 100% દરે એનો પ્રોફિટ વધી રહ્યો છે. હોલ્ડિંગની વાત કરો તો 48.68% હોલ્ડિંગ પ્રમોટરનું છે. 4.81% FIC છે અને 8.26% મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ છે. મિત્રો 3,394 કરોડના માર્કેટ કેપવાળી નાની કંપનીમાં
એફઆઈસી અને ડીઆઈએ ગજબનું હોલ્ડિંગ છે. 38% હોલ્ડિંગ મિત્રો પબ્લિકનું છે. એમાં પણ મોટા મોટા જે હોલ્ડિંગવાળા છે, વિજય કેડિયા જેવા માણસો, 2% 3% સ્ટોક લીધો લેવાવાળા એવા 8 થી 10 માણસોનો એમાં સમાવેશ થયેલો છે. જેના પાસે સ્ટોક છે એ સ્ટોક એના ઉપર કુંડલી મારીને આ લોકો બેસી ગયેલા છે. વેચવાવાળા ઓછા અને આ કંપનીમાં કાયમ માટે ખરીદવાવાળા વધારે હોય છે. તો આવા સ્ટોક તમે તમારા ટાર્ગેટમાં રાખો. મિત્રો, આપણે 3 સ્ટોકની વાત કરી અને બાકીના જે સ્ટોકો છે એના આના પછીની ચર્ચા કરશું. પૂરેપૂરા 10 સ્ટોકનો એક સારામાં સારો તમારે પોર્ટફોલિયો બને એના માટે કોશિશ કરશું. પરંતુ તમારે એક ખ્યાલ રાખવાનો છે કે તમારે ઓમાં નીચા ભાવે એન્ટર થવાનું છે. આ સ્ટોક ખૂબ વધી ગયેલા છે, 15, 20, 25% નીચા જ હોય તો તમે એમાં એન્ટર થઈ શકો છો. થેન્ક યુ. આભાર.